જો મિત્રો તમે પણ આ ઉનાળાની અંદર માર્કેટમાંથી આઈસ્ક્રીમ ખાઈને આવ્યા છો અથવા ખાવાનું વિચારી રહ્યા છો તો એ બંધ કરી દેજો, કારણ કે માર્કેટની અંદર મળતી આઈસ્ક્રીમ થી તમને ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે. તો ચાલો આજના નાનકડા વિડીયોની અંદર હું તમને જાતે જ ઘરેથી આઈસ્ક્રીમ બનાવવાની એક જોરદાર રીત બતાવું છું. તો સૌથી પહેલા તમારે માર્કેટની અંદરથી અથવા તો ઘરે પકવેલી એક કેરી લઈ લેવાની છે, તેને મસ્ત રીતે કાપી નાખવાની છે અને પછી આને તમારે એક મિક્સર મશીનની અંદર નાખી દેવાની છે, સાથે 5 થી 6 ખજૂર પણ નાખી દેવાની છે અને પછી આની અંદર તમારે થોડું કાપેલું નારિયેળ પણ નાખવાનું છે અને છેલ્લે આની અંદર તમારે અડધો કપ જેટલું દૂધ પણ રેડી દેવાનું છે અને આ બધાને જે મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે. છેલ્લે આને જે એક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર લઈ લેવાનું છે અને પછી આની અંદર જે ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે. છેલ્લે આની અંદરથી કઈક એવું બને છે જે જોઈને તમારા હોશ ઉડી જશે. પણ એ જોતા પહેલા મહાકાળી માનું નામ લઈ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પછી તો આને જે ફ્રીજમાં મૂકીને જે મસ્ત મજાની આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે, જેને ખાવાથી આપણે બીમાર પણ પડતા નથી ને જે સ્વાદ પણ બહુ અલગ હોય છે.